હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસ પર આપનું સ્વાગત છે. આપણે જોઈએ છે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 સૂચકાંકના દાખલાઓ. જઈએ આગળ દાખલા તરફ. તો આજે આપણે જોવાના છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, જેમાં આપણે બે રીતનો અભ્યાસ કરવાના છે. જેમાં કુલ ખર્ચની રીત જે છે એમાં બે સૂત્ર આપણને આપેલા છે. એક કુલ ખર્ચમાં જોઈએ તો આધાર વર્ષના જથ્થા આપણે અત્યારે સૂત્ર આ રીતે આવવાનું છે, બરાબર. શું છે એની ચર્ચા પછી કરીએ. ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય આ પ્રમાણે સૂત્ર આવવાનું છે. કેવી રીતના આવે છે આપણે દાખલો જોઈને સમજીએ. પણ ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો જ્યારે આપણને સૂચના હોય કે કુલ ખર્ચની રીતે સૂચકાંક ગણો. શું કે કુલ ખર્ચની રીતે સૂચકાંક ગણો. તો આ બે સૂત્ર છે જેમાં સૂચના છે કે લાસ્ટ યર નું છે એમ કે નંબર 2 માં શાનું આપેલું છે પાસેનું. તો આપણે એનો અભ્યાસ કરવાના છે. આપણે દાખલો જોઈએ, સૂચના વાંચીએ અને સમજીને આપણે ભણીએ, બરાબર. અહીંયા આપણે બહુ વધારે પડતી મહેનત કરતા નથી, પણ આ રીત ઓળખવા માટે મારી પર એક મસ્ત મજાનો જુગાડ છે. તમે કહેવત તો સાંભળી જ છે બજારમાં કે એક ફૂલ અને દો માલી. શું કહેવાય? એક ફૂલ ને દો માલી ની સાંભળી ને? તો દાખલામાં આપણને બે ભાવ આપશે. કેટલા આપશે? બે ભાવ, અને એક જ જથ્થો આપણને આપવાના છે. શું આપવાના છે? એક જ જથ્થો. તો આપણે એને કહેશું એક ફૂલ અને દો માલીની કહાની. દાખલા જોઈએ અને એમાં આપણે દાખલો જોઈએ. સૂચના છે એક વિસ્તારના કામદારો વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે. તમારે ગણવાનું છે કુલ ખર્ચ. મેં અંડરલાઈન કરી છે. ત્યાર પછી કૌટુંબિક બજેટ તમારે કાપડના સમૂહનો સૂચકાંક ગણવાનો છે. ગઈકાલે આ દાખલો આપણે જોઈ ગયા હતા કૌટુંબિક અંદાજપત્રની રીત. આપણે એને જોવાના નથી. કૌટુંબિક અંદાજપત્ર એટલે IW ની રીત. આજે જોવાના છે કુલ ખર્ચ. આપણે શીખ્યા કુલ ખર્ચમાં એક ફૂલને દો માલી હોય, બરાબર. જો રકમ ઊભી ગોઠવી જ છે, બરાબર. વસ્તુ જે છે એકમ છે, જથ્થો છે, ભાવ છે અને ભાવ છે. 2010 નો જથ્થો. જથ્થો એટલે શું કહેવાય? ક્યુ કહેવાય. અને ભાવ એટલે પી કહેવાશે. નાનો વર્ષ એટલે 10 માં 00 લખવાનો અને આમાં 1. તો ખાના તૈયાર જ છે. Q0 છે, P0 છે ને P1 છે. આપણે શીખી ગયા છે કુલ ખર્ચ એટલે દો ફૂલ ના એક ફૂલ અને દો માલી. તો તમે જોઈ શકો બે ભાવ આપેલા છે, P1 અને P0. આ બે માળી છે. આપણું એક જે ફૂલ છે એટલે કે એક જે જથ્થો છે આપણે બંનેમાં લખી આપવાનો, બરાબર. પછી તો આપણે એનો ગુણાકાર જ કરવાનો છે. P1 અને Q0 નો ગુણાકાર એટલે 400 ગુણ્યા 5. તો 400 ગુણ્યા 5 એટલે 4 × 5 = 20. બે બટાકા લગાડી દેવાના. ઓકે. ત્યાર પછી 100 ગુણ્યા 8 તો થશે કેટલા? 800. 32 ગુણ્યા 20 760. 23.8 ગુણ્યા 15 કરો. કેટલા થશે? જો 15 ગુણ્યા 23.8 357 થવાના છે. કેટલા થવાના? 357. પછી તો સરવાળો જ છે. P0 Q0 આપણે ગઈકાલે શીખ્યા શું કહેવાય ને? W પણ કહેવાય. P0 નું ખાનું અને Q0 નું ખાનું 5 તાલી 15 અને પેલા બે બટાકા લગાડી દેવાના. 8 અને 0 લગાડી દેવાનો છે. 32.4 ગુણ્યા 20 એટલે 648. એક પોઈન્ટ કાઢી નાખો. 20.9 ગુણ્યા 15 તો 313.5. ગઈકાલના તમને યાદ હોય તો નેક્સ્ટ વિડીયોના. પછી તો સરવાળા કરીએ. તો 2000 + 800 + 760 + 357 કેલ્સીયમમાં ગણી જો કેટલા થવાના છે. જો તો તમારો સરવાળો થવાનો છે એનો 3917. 3917 અને પડોશીનો થવાનો છે 3021.5. આ રીતના તમારે સરવાળો કરવાનો છે. ત્યાર પછી સૂત્ર કેવી રીતના લખવાનું? તો સૂચના એટલી લખવાનું કે કુલ ખર્ચની રીતે સૂચકાંક. શું લખવાનું? કુલ ખર્ચની રીતે સૂચકાંક. કુલ ખર્ચની રીતે સૂચકાંક. સૂત્ર જુઠ્ઠા અને બનાવટી છે. આ તમે જે પહેલું ખાનું જે બનાવેલું છે, આ બનાવે પહેલું ખાનું, એની આગળ માત્ર સિગ્મા લગાડી દેવાનું. સિગ્મા P1 Q0
અને તમે જે બીજું ખાનું બનાવ્યું છે એ છેદમાં લખી દેવાનું સિગ્મા P0Q0 ગુણ્યા 100. ત્યારબાદ તો તમારા સૂત્રમાં હીરા જળવાના છે. શું જળવાનું છે? હીરા જળવાનું છે, બરાબર. તો કિંમત મૂકીએ તો P1Q0 નો જવાબ તમારી પર છે 3917 અને છેદમાં 3021.5 ગુણ્યા 100. ગઈકાલે જે હતો જવાબ તે પ્રમાણે જ રહેવાનું છે. તમને યાદ હોય તો 3917 ભાગ્યા 3021.5 ગુણ્યા કરો 100. તો તમને જો કૌટુંબિક બજેટમાં યાદ હોય તમારો જવાબ 129.63 આવેલો છે. કેટલો છે? 129.63. આ કુલ ખર્ચની રીત છે જેમાં એક ફૂલને 2 માલી હોય, બંને માલી તમારે એક ફૂલ વેચી આપવાનું છે. યાદ રહેશે? આગળ જઈએ નેક્સ્ટ વિડીયોમાં. એકદમ સાદું અને સિમ્પલ છે, અઘરી વસ્તુ નથી. હવે દાખલો જે જોવાના છે એમાં બી સૂચના વાંચો. સૂચનામાં વધારે માથું નહીં ખેંચવાનું. વાંચો તો તમારે કઈ પદ્ધતિએ ગણવાનું છે? કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધો છે ને. દાખલામાં વસ્તુ આપેલું છે 2014 અને 2013. મોટું વર્ષ પહેલા છે, બરાબર. જથ્થો એટલે શું કહેવાય? ક્યુ. ભાવ એટલે શું કહેવાય? પી. ઓકે. હવે નાનું વર્ષ છે 2013 એટલે 0. આ 1, આ 1. તો આ દાખલામાં બે ભાવ તો છે પણ કેવા છે? P1, P0. જથ્થો પેલામાં ચાલુ વર્ષનો નહીં હતો, અગાઉના વર્ષનો હતો. આમાં તમને ચાલુ વર્ષનો કહેવાય. Q1 શું કહેવાય? ચાલુ વર્ષનો. બંનેમાં લખી દેવાનો Q1 અને Q1. આ બે માળીને આપણે એક ફૂલ વેચીએ, બરાબર. આ વખત આપણી પર Q0 ને આપણી પર Q1 નામનું ફૂલ હતું, બરાબર. યાદ રહેશે? કુલ ખર્ચ એટલે એક ફૂલને 2 માલી નિકાલ. તમને દાખલામાં બે ભાવ અને એક જથ્થો આપવાનો છે. પેલા P1 લખવાનો પહેલો ભાવ, પછી P0 લખવાનો, બંનેમાં શું લખવાનું? Q1. પછી તો નવી બાટલીમાં જૂનો દારૂ છે, ગુણાકાર કરી દેવાનો. P1 અને Q1 તમને દેખાવા જોઈએ, બરાબર છે. 15 ગુણ્યા 24 ગણજો કેટલા આવે? 15 ગુણ્યા 24 360 થવાના છે. કેટલા થશે? 360. ત્યાર પછી 10 ગુણ્યા 45 450. એક બટાકો લગાડી દેવાનો. ત્યાર પછી 20 ગુણ્યા 5 એટલે 100. ત્યાર પછી 90 ગુણ્યા 3 270 થઈ ગયો. ત્યાર પછી P0 Q1 તમારે યાદ રાખવાનું કે આ Q1 જોવાનું અને P0 જોવાનું છે, બરાબર. એટલે કે 15 ગુણ્યા 20 કરવાના. 15 તો કેટલા થાય? 30 અને બટાકો લગાડી દેવાનો. 10 ગુણ્યા 40 બે બટાકા લગાડી દેવાના. 5 ગુણ્યા 16 16 પંચે 80. 80 ગુણ્યા 3 48 24 અને બટાકો લગાડી દેવાનો. સરળ જ છે. ઓકે. પછી તો આપણે શીખી ગયા શું લખવાનું? કુલ ખર્ચની રીતે સૂચક આંક બરાબર કુલ ખર્ચની રીતે સૂચક આંક બરાબર જે પહેલું ખાનું બને આપણે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 વચ્ચે ગુણ્યા 100. હીરા જોડી દે. સરવાળા બાકી જ છે આપણે, બરાબર છે. સરવાળા કરી દે તો 360 વત્તા 450 વત્તા 100 વત્તા 270 કરો તો તમારા આન્સર 1180 થવાનો છે. કેટલો થાય છે? 1180. આપણે નીચે મૂકી દઈએ 1180. બાજુવાળા જોઈએ તો 300 અને 400 780 પ્લસ 240 1020 1020 થવાના છે. છેદમાં સીધા લખી દે 1020 ગુણ્યા 100. વાપરો કેલ્સી. 1180 ભાગ્યા 1020 ગુણ્યા 100 કરો. તમારો જવાબ 115.6862 આવે. તમારે લખી દેવાનું 115.69. એક પોઈન્ટ ઉમેરી દેવાનો રહેશે.
115.29. 115.29. આટલું સિમ્પલ વસ્તુ છે. યાદ રહેશે? કુલ ખર્ચ એટલે બે ભાવ અને એક જથ્થો આપવાના છે. આપણે જેને એક ફૂલ અને દો માલીની કહાનીથી આપણે ઓળખીશું. બરાબર? યાદ રહેશે? ગુણાકાર જ કરવાનો છે. આગળ જઈએ 9 દાખલા તરફ. થોડું નવું લાવીએ. તો આપણા પિક્ચર આપણે થોડું નવું લાવવાના છે. વાંચો છો કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધો. તમને કીધું જ છે ને સૂચનામાં? કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધો. વસ્તુ, એકમ, જથ્થો, ભાવ, ભાવ આપેલો દેખાય દરેકને? તો તમે જોઈ શકો છો બે ભાવ છે અને એક જથ્થો આપેલો છે. એટલે કુલ ખર્ચમાં એક ફૂલ ને દો માલી તો છે જ. પણ જે આડું કોષ્ટક છે આપણે એને ઊભું પહેલા બનાવીશું. વસ્તુ એકમ. હવે જથ્થો જે છે એ 2014 અને 15 તો 14 નો જથ્થો એટલે શું કહેવાશે એને? Q0. 14 નો ભાવ એટલે P0 અને 15 નો ભાવ એટલે શું લખવાનું? P1. આવું તમને પહેલા લખતા આવડી જવું જોઈએ. વસ્તુ એકમ Q0, P0 અને P1. જથ્થો અને Q કહેવાય, ભાવને P કે દરેકને ખ્યાલ છે. નાનું વર્ષમાં 0 લખવાનું, મોટોમાં શું લગાડી દેવાનું? 1. હવે આ દાખલામાં આપણે શા માટે રીતના લખતા છે? તો આ દાખલામાં આપણને એકમ આપેલો. શું આપેલું છે? એકમ. ક્વિન્ટલમાં છે, કિલોગ્રામમાં છે, લીટર છે, ડઝન છે અને મીટર છે. હવે એકમ જે આપે તે પ્રમાણે આપણો જથ્થો એ હોવો જોઈએ. શું હોવો જોઈએ? જથ્થો. તો આપણે જે પહેલી વસ્તુ છે આપણે લખીએ એ. તો એમાં તમે જો ક્વિન્ટલ આપેલો, એકમમાં શું આપેલું છે? ક્વિન્ટલ. અને જથ્થો શામાં આપેલો છે? 50 કિલો છે ને? દેખાય દરેકને? ક્વિન્ટલ છે અને પેલો 50 કિલોમાં છે. બંને એક જ જાતમાં હોવું જોઈએ. બંને કાં તો ક્વિન્ટલમાં કાં તો કિલોમાં હોવું જોઈએ. તો આપણે જે મોટું હોય તેને આપણે ફેરફાર કરી નાખવાનો. તો ક્વિન્ટલ એટલે 100 કિલો કહેવાય. કેટલા કહેવાય? 100 કિલો. અને મારે દાખલામાં સૂચકાંક શોધવાનો તો મારે 100 કિલો નહીં, મારે માત્ર એક જ કિલો એટલે લેવાનું, એક જ કિલોનો એકમ લેવાનું. કારણ કે અહીંયા એકમ કિલોમાં તો જથ્થો કિલોમાં આવવા જોઈએ. એટલે આપણે 100 કિલોને લખવાના કેટલા? માત્ર એક જ કિલો લખવાના. લખવાના છે 1 કિલો. પણ તમને યાદ રહેવું જોઈએ કે 1 ક્વિન્ટલ એટલે 100 કિલો. તો આપણો એકમ કિલોમાં આવી ગયો, જથ્થો કિલોગ્રામમાં છે. લખી દઈએ 50. હવે આ જે આપણને ભાવ આપેલો છે કેટલો? 1200 અને 1700 જે ભાવ આપેલા છે ને એ ક્વિન્ટલના કે કેટલા? ક્વિન્ટલના. ક્વિન્ટલમાં કેટલા કિલો આવે? 100 કિલો. તો 1200 ભાગ્યા 100 કરવાના અને 1700 ભાગ્યા બી 100 કરવાના. તો આપણો ભાવ 12 અને 17 થવાનો છે. કેટલો થશે? 12 અને 17. એ લખીશું આપણે 12, એ લખીશું 17. આ રીતના આપણે રકમમાં ચેન્જીસ કરવાનો છે. બરાબર? વિચિત્ર છે પણ આપણે ચિત્ર બનાવવાનું છે. ખ્યાલ આવે? ક્વિન્ટલ એટલે 100 કિલો કહેવાય એટલે ભાવમાં મારે ભાગ્યા 100 કરવાના. ટૂંકમાં તમને કહી દઉં કે ક્વિન્ટલમાં જે પણ આંકડો હોય એ તમારે ભાવમાં ભાગ્યા કરી દેવાનો. ઓકે? બાજુ વળાંતા જઈએ. તો બી જે છે તો બીમાં જો કિલોગ્રામ જ છે. એકમ કિલોગ્રામમાં, જથ્થો કિલોગ્રામ, બંને એક જ જાતમાં છે ને? તો લખીએ આપણે બી. શું લખીએ? બી. બીમાં જો તો કિલોગ્રામમાં જ છે પણ 20 કિલો છે. મારે તો એક જ એકમ લેવાનો એટલે મારે લેવાના એક જ કિલો. કેટલા લેવાના? 1 કિલો. કારણ કે આ કિલોગ્રામમાં છે ને? હવે 18 જે છે એક જ જાતમાં છે એટલે બેઠા લખવાના 18. પણ મેં તમને સૂચના આપી કે એકમમાં જે પણ આંકડો હોય તમારે શું કરવાનું? ભાવમાં ભાગ્ય કરવાનો. તો તમારી પર જે ભાવ છે 340 અને 380, એમાં ભાગ્યા કેટલા કરવાના? 20 કરવા જવાના. તો 340 ભાગ્યા 20 કરો તો 17 દુ 34, 17 રહેવાના અને 380 ભાગ્યા 20 એટલે 19 દુ 38. આ રીતના તમારે ચેન્જીસ કરવાનું છે. યાદ રહેશે? થોડું છે અટપટું, નવું છે પણ શીખતા વાર લાગે. જેટલું શીખતા વાર લાગે એટલું ભૂલતાય વાર લાગે. યાદ રાખજો. ત્યાર પછી લીટર છે જો તો એકમ અને જથ્થો એક જ જાતમાં છે. બરાબર? આપણી પાસે 10 છે, આપણે ભાવમાં ભાગ્યા કરીશું. સમજાય દરેકને? લખવાનું 1 લીટર. શું લખવાનું? 1 લીટર. હવે
જથ્થો તો શામાં છે? લીટરમાં છે ને? 12 ભાવમાં ભાગ્યા 10 કરવાના એટલે 30 ભાગ્યા 10 એટલે 3, 40 ભાગ્યા 10 એટલે 4. દેખાય દરેકને? ત્યાર પછી ડીમાં જો ડઝન છે. ડઝનમાં જોઈએ તો ડઝન છે અને પેલું જથ્થો જે છે શામાં છે? નંગમાં. તો ડઝનમાં 12 નંગ આવે દરેકને ખ્યાલ છે ને? આપણે ડઝન નંગમાં ફેરવી દઈએ અને મારે તો 12 નંગ ની છે, મારે તો એક જ એકમ પર પિક્ચર સેટઅપ કરવાનું. એટલે મારે તો લખવું શું પડે અહીંયા? 1 નંગ. શું લખવું પડે? 1 નંગ. તો જાત આપણી એક જ થઈ ગઈ, બરાબર? જથ્થાની અને એકમની જાત એક હોવી જોઈએ. હવે તમને સૂચના આપી કે એકમ અમારે એક જ લખવાનું, તો જે 12 છે એ તમારે ભાગ્ય ક્યાં કરવાનું? ભાવમાં. તો 15 ભાગ્યા 12 કરો તો 1.25 થવાના છે. 24 ભાગ્યા 12 કરો તો 12 દુ 24. આ રીતના તમારે ડી નું પિક્ચર પૂરું કરવાનું. ત્યાર પછી એલિફન્ટનો ઈ આપેલો છે. શું છે? એલિફન્ટનો ઈ છે. એલિફન્ટમાં જો સૂચના કઈ મળે તો આપણે 1 મીટર સમજવાનું. જાતો મીટરમાં છે, બરાબર? બધું સાદી રીતે આપેલું છે એટલે એકદમ ઈઝી વસ્તુ છે. કોઈ પ્રકારનું ચેન્જીસ કરવું નહીં. સારામાં સારો મીટર વાળો માણસ છે. 1 મીટર 14 છે, 12 છે અને 16 આપેલા છે. ઓકે, તો આ રીતના આપણે એને ફેરવવાનું રહેશે. આ દાખલામાં મહત્વની વસ્તુ, એકમ જે આપણને આપેલા છે તે પ્રમાણે આપણો જથ્થો અને ભાવ હોવો જોઈએ. એકમનો જે એકમ હોય તે પ્રમાણે જથ્થાનો એકમ પણ હોવો જોઈએ. કિલોગ્રામ તો કિલોગ્રામ, લીટર તો લીટર ને મીટર તો મીટર. પણ એકમમાં જે પણ આંકડા હોય 10, 15 જે પણ તમારે ભાવમાં ભાગ્યા કરવાનું યાદ રાખો. શામાં ભાગ્યા કરવાનું છે? ભાવમાં ભાગ્યા કરવાનું રહેશે. તો હું બીજા પેજ પર દાખલો લેવું છું, બરાબર? પૂરેપૂરું તૈયાર જ છે જો લખીને, બરાબર? જે આપણે આંકડા અગાઉ જોઈ ગયા તે. કુલ ખર્ચ આપણે જોયું છે ને? તો એક ફૂલ ને 2 માલી છે ને? P1 લખવાનું, જગ્યા છોડીને P0. બંનેમાં Q0 સાથે શું કરવાનું? ગુણાકાર કરવાનું છે. શું કરવાનું છે? ગુણાકાર કરવાનું. તો તમારી પર જો P1 કેટલા છે? તો P1 છે 17 ગુણ્યા Q0 50. તો 17 પંચે 85 અને બટાકો લગાડી દેવાનો. ત્યાર પછી 19 ગુણ્યા 18 342. 12 ચોક 48. 20 ગુણ્યા 2 40. 14 ગુણ્યા 16 224 થવાના છે. ઓકે, સરવાળો પછી જોઈએ. 20 અને Q0 નો ગુણાકાર 50 ગુણ્યા 12, 12 પંચે 60 અને બટાકો લગાડી દેવાનો. 17 ગુણ્યા 18 306. ત્યારબાદ 12 ગુણ્યા 3 42 36. બરાબર? 20 ગુણ્યા 1.25 125 ગુણ્યા 2 એટલે 25 થવાના છે અને 0 લાગે એટલે તમારો જવાબ 25 થવાનો છે. ત્યાર પછી 14 ગુણ્યા 12 તો થવાના છે 168. પછી કદો સરવાળા કેલ્શિયમ વાપરજો. 850 વત્તા 342 વત્તા 48 વત્તા 40 વત્તા 224. તમારો જવાબ 1504 થવાનો. કેટલો થવાનો છે? 1504. અને બાજુવાળા અંતર તમારો સરવાળો 1135 થવાનો છે. કેટલો થશે? 1135. પછી તમારે લખવાનો કુલ ખર્ચની રીતે સૂચકાંક બરાબર જે આપણે પહેલું ખાનું બનાવ્યું સિગ્મા લગાડવાનું. સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 વચ્ચે ગુણ્યા લખવાના કેટલા? 100. કિંમત લખી દઈએ. 1504 છેદમાં 1135 ગુણ્યા 100 કરો તો તમારો આન્સર કેટલા આવે? જો 1504 ગુણ્યા ભાગ્યા 1135 ગુણ્યા 100 કરો તો તમારો આન્સર 132.51 થવાનો છે. તમારા આન્સર 132.51 થવાનો છે. આ રીતના ગણવાનું છે. આગળ જઈએ તો આગળ હવે કોઈ દાખલા નથી, બરાબર?
ચેનલ પર જોડાવા બદલ ધન્યવાદ. જો નહીં જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રને તમે આ વિડીયો શેર કરી શકો છો. બરાબર. બીજાના ભલામાં આપણું ભલું જ છે. ઓકે, ધન્યવાદ.